નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે આદિવાસી વિસ્તારોમાં જે રીતે રાજકીય નેતાઓ આવી રહ્યા છે એના સંખ્યાબંધ સવાલો આ જ નેતાઓને લોકો પૂછી રહ્યા છે. કે ન્યૂઝને ઘણા બધા સવાલો મોકલી આપ્યા છે આદિવાસી વિસ્તારોમાંથી અને દરેક એ જ સવાલ પૂછી રહ્યા છે કે કેમ આ ગીધનું ટોળું આદિવાસી વિસ્તારોમાં આવી રહ્યું છે. આજે રાહુલ ગાંધી, આગલા દિવસોમાં નરેન્દ્ર મોદી, એની પેલા કેજરીવાલ, આ બધા જ નેતાઓ એક પછી એક આદિવાસી વિસ્તારોમાં કેમ ભટકી રહ્યા છે? કેમ એને એકાએક આદિવાસી વિસ્તારો યાદ આવ્યા છે, આદિવાસીઓ યાદ આવ્યા છે? એ સૌથી મોટો સવાલ આજે આદિવાસીઓ પૂછી રહ્યા છે. કારણ કે ઓવૈસી પણ હવે જશે અને બીજા બધા પક્ષો પણ ત્યાં જશે. સામ્યવાદીથી લઈને અનેક પક્ષો પણ ત્યાં જવાના છે. હવે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે એમ ગીધના ટોળાઓની જેમ આદિવાસીઓને મતો ખાવા માટે આ ગીધનું ટોળું ત્યાં જવાનું છે. જે રીતે રાહુલ ગાંધી ગયા, નરેન્દ્ર મોદી ગયા, કેજરીવાલ ગયા, ઓવૈસી પણ ગયા અને બીજા બધા પક્ષો પણ છે. એવા પક્ષો પણ છે કે જે અલગતાવાદ ઊભો કરી રહ્યા છે, બિલિસ્તાનની માંગણી કરી રહ્યા છે. એમની સાથે પણ કેટલાક રાજકીય પક્ષોએ સમજૂતી કરી છે. આ બધા જ આદિવાસી વિસ્તારોમાં જઈ રહ્યા છે. કારણ કે ત્યાં ઓછામાં ઓછા 1 કરોડ જેટલા આદિવાસી લોકો ગુજરાતમાં વસે છે અને એના મત મેળવવા માટેની આખી એક રાજકીય રમત છે. પરંતુ આદિવાસીઓને સમજવા માટે તો આ કોઈ જ નેતાઓ તૈયાર નથી. આદિવાસીઓને જે હક આપેલા હતા કોંગ્રેસ સરકાર વખતે એનો અમલ જે ગુજરાતમાં કરવો જોઈતો હતો અમલ જ નથી થયો. આદિવાસીઓને હક્કો આપવાની વાત આવે છે ત્યારે આ જ નેતાઓ જુઠ્ઠાણાઓ ચલાવતા હોય છે. જાણે જંગલમાં દવ લાગ્યો હોય એ રીતે આજે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે અને આદિવાસીઓએ પોતે પણ આ જ રાજકીય નેતાઓને અનેક સવાલો ઊભા કરી દીધા છે. કારણ કે ત્યાં અનેક પ્રશ્નો છે. બેકારી છે, ભૂખ મરો છે, ત્યાં ખાવાના સાસા છે આદિવાસી વિસ્તારોમાં. આજે પણ જે સદીઓ પહેલાં જંગલમાં જે લોકો જીવતા હતા એવું જ જીવન ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં આદિવાસીઓએ જીવવું પડે છે, ભટકવું પડે છે. પાણી માટે દિવસો સુધી વલખા મારવા પડે છે. નર્મદા બંધની નીચે જ પાણી નથી મળતું. આસપાસના ગામડાઓમાં આજે પણ પાણી નથી મળતું. આજે રાહુલ ગાંધીની સભા હતી એટલા માટે આ બધા જ પ્રશ્નો ફરી એકવાર પૂછાઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારોના લોકો પૂછી રહ્યા છે, કોંગ્રેસને પ્રશ્નો પૂછી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીને પ્રશ્નો પૂછી રહ્યા છે અને આમ આદમી પાર્ટીથી લઈને આદિવાસી પક્ષોની જે આદિવાસીઓના પક્ષો જે ઊભા થયા છે પક્ષોને પણ પ્રશ્નો પૂછી રહ્યા છે લોકો. જંગલમાં દવ કેમ લાગ્યો છે, ભાજપનું જંગલ રાજ ત્યાં કેમ ચાલી રહ્યું છે, એના પારાવાર સવાલો છે. અને આ બધા જ નેતાઓ શા માટે આવી રહ્યા છે એ અંગે સ્થાનિક જે આદિવાસીઓમાં ખરા અર્થમાં જે કામ કરે છે રોમેલ સુતરિયા એ શું કહી રહ્યા છે એ પેલા આપણે સમજીએ. આદિવાસી વિસ્તારોમાં તમામ પક્ષો 2022ની ચૂંટણી પહેલા આદિવાસી મતો રીઝવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. આપણે સહુ જોઈ રહ્યા છે, અરવિંદ કેજરીવાલ હોય, માનનીય પ્રધાનમંત્રી હોય કે રાહુલ ગાંધીજી હોય. એ સિવાય પણ અનેક પક્ષો પોતાનો અવાજ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ પાટીદાર સમુદાય જે રીતે લેન્ડ રિફોર્મનો લાભાર્થી બનીને આજે ગુજરાતમાં રાજકીય પ્રભુત્વ ધરાવે છે, શું એ પ્રમાણે 2022 પહેલાં આદિવાસી સમુદાયમાં લેન્ડ રિફોર્મ કરીને આદિવાસી સમુદાયને રાજકીય ક્ષેત્રે મજબૂત બનાવવા માટે કોઈ રાજકીય પાર્ટીઓએ મહેનત કરી? તો આ પ્રશ્નનો જવાબ આપણને મળે છે ના. કારણ વન અધિકાર કાયદો 2005 13 ડિસેમ્બર પહેલાંથી જે આદિવાસી નાગરિકો પોતાની બાપ દાદાથી 3 પેઢીથી જમીનો ખેડતા આવ્યા હોય તેને તમામ જમીનો આપી દેવાની કાયદેસર માન્યતા આપવાની વાત હતી. સાથી મિત્રો, આજે પણ આપણે જોઈએ તો 90,000થી વધારે દાવા પેન્ડિંગ છે અને તમામ દાવાઓને લઈને અનેક વાયદાઓ તો થઈ રહ્યા છે આજે ચૂંટણીઓ ટાણે. પરંતુ ચૂંટણી પત્યા પછી એ તમામ દાવાઓની પૂરેપૂરી મોનિટરિંગ થઈ રહ્યું છે કે નહીં, માપણી થાય છે કે નહીં, તે નિયમ અનુસાર કાયદેસર રીતે યોગ્ય છે કે નહીં, એ દિશામાં કોઈ રાજકીય પાર્ટી ધ્યાન નથી આપતી. અને ગુજરાતની અંદર આદિવાસી સમાજના લોકો જે પોતાની જમીનોમાં ખેતી કરીને મહેનત મજૂરી કરીને પોતાની પાય બચાવે છે એ પોન્ઝી અને ચીટફંડના કૌભાંડોના નામે લૂંટી લેવામાં આવે છે. અને ત્યારે પણ ગુજરાતના મુખ્ય વિરોધ પક્ષ એવા
કોંગ્રેસના મિત્રો પણ નથી બોલતા. આમ આદમી પાર્ટી પણ હજુ પોન્ઝી અને ચીટફંડને લઈને પોતાનું કોઈ સ્ટેન્ડ નથી ક્લિયર કર્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આદિવાસી કે ગુજરાતના તમામ પોન્ઝી અને ચીટફંડના નાગરિકોને કેવી રીતે લાભ થશે તેની કોઈ બ્લુપ્રિન્ટ આપણી સામે રજૂ નથી થઈ. અને માટે જ 2022ની ચૂંટણી ટાળે જ્યારે આદિવાસી મતદારો 27 સીટો ઉપર પ્રભુત્વ ધરાવે છે, 40 જેટલી વિધાનસભા સીટો ઉપર તેમનું વર્ચસ્વ છે, ત્યારે આ વખતે જો આદિવાસી સમાજના પોન્ઝી ચીટફંડના હોય કે વનાધિકારના હોય કે તેવા અનેક શિક્ષણ આરોગ્યના પ્રશ્નો ઉપર જેમણે કામ નથી કર્યું તેમને તકલીફ પડવાની છે. અને માટે જ લેન્ડ રિફોર્મ આદિવાસી સમાજમાં મજબૂતી સાથે થાય એ જ આદિવાસી સમાજનો અવાજ રહેશે. અને તેના ઉપર ચોક્કસ 2022ની ચૂંટણીમાં ખરાખરી જેવી પરિસ્થિતિનું સર્જન થવાનું છે. આ દિશામાં આદિવાસી સમાજ અને ગુજરાતના રોમેલ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે આ રાજનેતાઓ આવી રહ્યા છે પણ ખરેખર આદિવાસીઓ માટેનું જો કલ્યાણ કરવાની જરૂર હતી એ હતું 1947 અને 1961. આ બંને વર્ષો એવા હતા કે જેમાં આ જ રાજનેતાઓએ આદિવાસીઓના કલ્યાણ માટે લેન્ડ રિફોર્મ કરવાની જરૂર હતી. જે રીતે સૌરાષ્ટ્ર રાજ્ય અલગ થયું અને સૌરાષ્ટ્ર રાજ્યમાં ડેવરભાઈએ ખેડૂતોને, પાટીદારોને જમીનોના અધિકારો આપ્યા, જમીન ખેડવાના અધિકારો આપ્યા. એ જ અધિકારો જો આદિવાસીને એ જ સમયમાં આપી દેવામાં આવ્યો હોત તો આજે જે પાટીદારો એક સમૃદ્ધ કોમ તરીકે આગળ આવી છે એટલી જ સમૃદ્ધિ આદિવાસીઓમાં થઈ હોત. પરંતુ ત્યારના નેતાઓ આજના નેતાઓમાં કોઈ જ ફરક નથી પડ્યો. આદિવાસીઓને હંમેશા માટે પછાત રાખ્યા છે અને જ્યારે મતની જરૂર પડે છે ત્યારે સભાઓ કરે છે. એ નરેન્દ્ર મોદી હોય, રાહુલ ગાંધી હોય કે કેજરીવાલ હોય, બહારથી બધા જ ટપકી પડે છે. પરંતુ જ્યારે આદિવાસીઓની કલ્યાણ કરવાની વાત આવે છે ત્યારે નથી કરતા. લેન્ડ રિફોર્મ જો થયા હોત તો આજે આદિવાસીઓની જે પ્રજા છે એની જમીનોના હક મળ્યા હોત, જંગલની અંદર જમીન ખેડવાના હક મળ્યા હતા. પૂર્વોત્તર રાજ્યો જે છે, 7 સિસ્ટર જેને કહેવામાં આવે છે, ત્યાં જંગલોમાં મોટા પ્રમાણમાં ખેતી થાય છે, જાત જાતની ખેતી થાય છે, સોપારીથી લઈને કેળથી લઈને વાંસની ખેતી થાય છે. તો આ આદિવાસી વિસ્તારોમાં કેમ નહીં? એ સવાલ સૌથી મોટો ઊભો થઈ રહ્યો છે. અને એટલા માટે આદિવાસીઓને પછાત રાખવા માટેનું આ તમામ રાજકીય નેતાઓ, તમામ રાજકીય પક્ષોનું આ વ્યવસ્થિત રીતે ષડયંત્ર છે. માત્ર મતો મેળવવા માટે એમને ભરમાવવામાં આવે છે. મત લઈ લીધા પછી કોણ આદિવાસી એ બધું જ ભૂલી જવામાં આવે છે. આદિવાસી મુખ્યપ્રધાન આપ્યા કોંગ્રેસે અમરસિંહ ચૌધરીને, પરંતુ આદિવાસીઓનું જે કલ્યાણ થવું જોઈએ શું થયું? આદિવાસી યુવાનો હવે રાજકીય મુખ્ય ધારામાં આવી રહ્યા છે. નેતાઓ આવે છે પણ પાયાના પ્રશ્નો તો એમને એમ છૂટી જાય છે. મોદી, કેજરીવાલ, રાહુલ ગાંધી આવીને જાય છે, ભાષણો આપી જાય છે, પોતે શું કર્યું એ બતાવે છે અને શું કરવા માગે છે બતાવે છે. પરંતુ આદિવાસી ઠેરના ઠેર છે. આજે 70 વર્ષ થયા છે. વર્ષોથી આદિવાસીઓના મતોનું રાજકારણ આ રીતે કરવામાં આવે છે. 10 લાખ આદિવાસીઓને મળવાનું સ્વપ્ન કોંગ્રેસે બતાવ્યું છે. 5000 કાર્યકરોને એ ઊભા કરવાની વાત કરી છે, ડેટા બેઝ તૈયાર કરવાની વાત કરી છે અને 27 આદિવાસી અનામત બેઠકો ઉપર કઈ રીતે પોતે કામ કરે છે, કરવા માગે છે કોંગ્રેસ, એની વાત આજે કોંગ્રેસે કરી છે. તો અત્યાર સુધી શું કર્યું તમે? અને આ કોંગ્રેસ એટલા માટે કરી રહી છે કે 27 આદિવાસી અનામત બેઠકો જે છે એના પર આદિવાસી ધારાસભ્યો ચૂંટાવાના છે અને 13 બેઠકો એવી છે કે જ્યાં આદિવાસી મતદારોનો પ્રભાવ છે. વિધાનસભાની 40 બેઠકો ઉપર આમ આદિવાસીઓનો પ્રભાવ છે અને એટલા માટે જ આ ગીધના ટોળાઓ અહીંયા આવી રહ્યા છે. મત ખાવા માટે આવી રહ્યા છે, નહીં કે આદિવાસીઓના કલ્યાણ માટે. પેશા કાયદો, મનરેગા કાયદો તો આપ્યો સારામાં સારો કોંગ્રેસે, પરંતુ એનો અમલ કેમ ભારતીય જનતા પાર્ટીએ ન કર્યો? જમીન અધિકારના કાયદાઓ કોંગ્રેસે ભલે આપ્યા હોય પરંતુ એનો અમલ તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થવો જોઈતો તો કેમ ન કર્યો? આ સવાલો અનેક છે. કારણ કે એને જે જમીનો મળવી જોઈતી હતી જમીનો પણ નથી આપી. આજ ભારતીય જનતા પાર્ટીની સરકારે અદાણીને લાખો એકર જમીન આપી દેવામાં આવી છે, લાખો ચોરસ મીટર જમીન અદાણીને આપી છે આ જ ભારતીય જનતા પાર્ટીને. તો આદિવાસીઓને કેમ નહીં? ગુજરાતમાં 1.83 લાખ કુટુંબો જંગલમાં આજે પણ રહે છે. 1.30 લાખ દાવો ભાજપ સરકારે ફગાવી દીધા હતા એમાંથી જમીનો આપવા માટેના. અદાણીને જમીન આપી પરંતુ આદિવાસીઓને કેમ જમીન ના આપી? આદિવાસીઓના માત્ર 53,000 કુટુંબોને જ જમીનોના હક આ જ ભારતીય જનતા પાર્ટી આપ્યા છે. કોંગ્રેસે કેટલા આપ્યા?
કોઈ જ માહિતી નથી. દેશમાં જંગલોમાં 1.70 લાખ જેટલા ગામ અને એનો વસવાટ જોવા મળે છે દેશમાં. એમાં ગુજરાતમાં પણ ઓછામાં ઓછા 4,000 જેટલા ગામો એવા છે કે જ્યાં આદિવાસીઓ રહે છે. મોદીએ મનરેગાની મજાક ઉડાડી હતી, પણ એ જ મનરેગા કાયદો એવો છે કે જે આદિવાસીઓનું કલ્યાણ કર્યું હતું. સુખરામ રાઠવાએ આજે કેટલીક વાતો જે કરી છે રાહુલ ગાંધીની હાજરીમાં, એ આપણે જોઈએ કે શું કહી રહ્યા છે. અમારી યુપીએની સરકાર વખતે વન અધિનિયમ હેઠળ જંગલ ખેડાણની જે જમીન આપી હતી, એને જમીન આપવામાં ભાજપની સરકાર ગુજરાતમાં આદિવાસીઓને જમીન ઓછી આપી છે. જે જમીન આપી છે એ અપૂરતી છે, એનું રેવન્યુ રેકોર્ડમાં નામ નથી. સાથે સાથે આદિવાસી વિસ્તારના ઘણા બધા પ્રશ્નો છે. એજ્યુકેશન, રોજગારી, પીવાના પાણીના પ્રશ્નો, અને એની સાથે સાથે આ ભારતીય જનતા પક્ષની સરકાર આદિવાસી અસ્મિતા ઉપર જ્યારે તરાપ મારીને બેઠી છે, ત્યારે આપણે પોતાની સંસ્કૃતિ જાળવવા માટે આપણે તૈયાર રહેવાનું છે. અને એના માટે આજે રાહુલજી આપણે ત્યાં આદિવાસી સત્યાગ્રહની સાથે સાથે આપણી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ જાણવા માટે પણ આવ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જે આદિવાસીઓ વસે છે એ આદિવાસીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, અને એ અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે એનું રક્ષણ કરનાર બહુ ઓછા મળે છે. અમારા રાહુલજીએ આ બીડું ઝડપ્યું છે આખા દેશમાં. કોંગ્રેસે સત્યાગ્રહ કર્યો છે જળ, જંગલ, જમીનના સંદર્ભમાં. જે આદિવાસીઓ પ્રજાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના સંદર્ભમાં કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું છે, અને લગભગ 10 લાખ જેટલા આદિવાસીઓ સુધી પહોંચવા માટેનો એનો પહેલા સ્ટેજનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. સુખરામ રાઠવા જે કહી રહ્યા છે આદિવાસીઓને જે જમીનના હક્કો નથી આપવામાં આવ્યા, તો એની સામે જે સમયે જે ભારતીય જનતા પાર્ટીની વિજય રૂપાણીની સરકાર વખતે જે જંગલના હક્કો આપવામાં આવ્યા હોવાના જે દાવાઓ કરવામાં આવ્યા હતા, જે જુઠ્ઠાણાઓ ચલાવવામાં આવ્યા હતા વિજય રૂપાણી દ્વારા કે કેટલા જમીનના હક્કો આપવામાં આવ્યા છે, એ નરંતર જુઠ્ઠાણા હોવાનું સ્પષ્ટપણે એ ઉપરથી જોઈ શકાય છે. વિજય રૂપાણીએ ત્યારે શું કહ્યું હતું એ પણ આપણે સાંભળીએ. અમારી સરકાર ગરીબોની સરકાર છે, પીડિતોની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, આદિવાસીઓની સરકાર છે. આદિવાસી વિસ્તારમાં પૈસા એકનો અમલ અમારી સરકારે કર્યો છે. આદિવાસીઓને જમીનના માલિક ખેડેની જમીન એ અમે બનાવ્યા છે. અગાઉ કોંગ્રેસના લોકો વાતો કરતા હતા કે આદિવાસી ભાઈઓ બહેનો જંગલ ખેડે એને અમે માલિક બનાવશું, પણ કદી બનાવ્યા નહીં. ભારતીય જનતા પાર્ટીએ આ ચાલુ વર્ષમાં આપણે 15,223 ખેડૂતોને જમીનની સનદ આપી અને જમીનના માલિક બનાવ્યા. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેવા જુઠ્ઠાણાઓ ફેલાવે છે આના પરથી સ્પષ્ટપણે ખ્યાલ આવે છે. ખેતીની જમીન પરના કબજા કાયમી નહોતા કર્યા, છતાં પણ રૂપાણી એવું કહે છે અમે કાયમી આપી દીધા હતા. જમીન પરથી ઘર વિહોણા કરી દેવાની એમની ચાલ છે. કેવડિયામાં આપણે જોયા છે કેટલા બધા જુલમ થયા છે. ગોંડલમાં સૌથી પહેલા ખેડૂતોને જમીનોના ખેડવાના હક્કો આપી દીધા હતા. એના કારણે આજે પણ ગોંડલના ખેડૂતો સમૃદ્ધ છે. સૌરાષ્ટ્રમાં ઢેબરભાઈની સરકાર આવી, સૌરાષ્ટ્રની સરકાર આવી ત્યારે ત્યાંના પટ્ટેદારો હતા, પાટીદારો જે હતા એમને જમીનોના ખેડવાના હક્કો આપી દીધા હતા, જમીનોના માલિક બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછી જ ત્યાંના ખેડૂતો સમૃદ્ધ થયા હતા. ઢેબરભાઈએ જ્યારે નિર્ણય લીધો ત્યારે જો એ આદિવાસી વિસ્તારોમાં નિર્ણય લેવાયો હોત તો આજે આદિવાસીઓની જે ખરાબ હાલત છે, ગરીબીમાં જે સબળી રહ્યા છે આદિવાસી
લોકો એમને સારામાં સારું જીવન અપાવી શક્યું હોત. આખું જે રાજકારણ ઊભું થયું છે, પક્ષના નેતાઓ મત લૂંટવા માટે જે આવવા લાગ્યા છે, જમીન આદિવાસીઓને ભાજપે તો ન આપી, એના પણ અનેક સવાલો પણ એને પૂછવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં 1 કરોડ હેક્ટર આદિવાસીઓની કુલ જમીનમાંથી 9.58 લાખ હેક્ટર આદિવાસીઓની ગુજરાતની જે કુલ જમીન છે 1 કરોડ હેક્ટર છે, એમાંથી આદિવાસીઓ પાસે માત્ર ને માત્ર 9.58 લાખ હેક્ટર જમીન છે. એટલે કે 10% કરતાં પણ ઓછી જમીન છે. અને આદિવાસીઓની વસ્તી 1 કરોડ જેટલી છે. જમીનની માલિકી 5 લાખ કુટુંબો પાસે અત્યારે આદિવાસીઓની સરકારની ચોપડે બતાવે છે. કૃષિ વિભાગનો જે અહેવાલ છે એમાં જંગલમાં જમીનોના હક્કો ભાજપે 2005થી નથી આપ્યા. અંબાજીથી લઈને ઉમરગામ સુધીની આદિજાતિ જે પટ્ટી છે એ જુઠ્ઠાણાઓ વિજય રૂપાણીએ ચલાવ્યા હતા, પણ તો એના કોઈ જ અધિકારો આપવામાં નથી આવ્યા. 14 જિલ્લામાં 95,400 જેટલા દાવાઓ મંજૂર થયેલા છે, પડતર પડેલા છે. 11.60 લાખ એકર જમીન કુલ આપી હોવાનો દાવો કરે છે, પરંતુ એ દાવાઓ જે આપવામાં આવ્યા છે એના સનદ તો આપવામાં નથી આવી. આદિવાસી શું ઈચ્છે છે એ જાણવા માટેની આ એક પણ રાજકીય નેતાઓએ ક્યારેય કોશિશ નથી કરી. એમાં ભારતીય જનતા પાર્ટીએ તો બિલકુલ નહીં. છેલ્લા 28 વર્ષથી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ કર્યું છે. પીસા એક્ટના જંગલના ગૌણ ખનિજોના જે અધિકારો આપવામાં આવ્યા છે એ અધિકારોનો અમલ પણ ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યો. 1 લાખ કરોડનું વન બંધુ પેકેજ આપ્યું હોવાનું ભારતીય જનતા પાર્ટીના તે તેમણે મુખ્યપ્રધાન જાહેરાત કરી હતી, પરંતુ ફાયદો કેટલો થયો એમાંથી? આદિવાસી સુધી સરકારના નાણાં પહોંચતા નથી. એ અધિકારીઓ જમી જાય છે કે આ જ રાજનેતાઓ એ જમી જાય છે. 4,000થી વધુ ગામોમાં આદિવાસીની વસ્તી હોય અને એના માટે કોઈ પ્રયત્ન ન કરવામાં આવે. આ એક લડાઈ ચાલી રહી છે અને આદિ લડાઈ છે, આજકાલની નથી, પહેલાથી લડાઈ ચાલી રહી છે. 1 કરોડ આદિવાસીઓના હકની આ લડાઈ છે. જંગલોમાંથી કાઢવા ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્રો પણ રચ્યા હતા. ગુજરાતમાં 1.83 લાખ આદિવાસી કુટુંબો છે જેને જમીનના હક્કો મળવા જોઈએ. 14 જિલ્લા, 53 તાલુકા અને 4,000 ગામો છે આદિવાસીઓના. 1.70 લાખ ખેડૂતો અને 13,970 સામૂહિક દાવાઓ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ એમાંથી એનો અમલ તો ભારતીય જનતા પાર્ટીએ કર્યો નથી. અત્યારે ગુજરાતમાં જે આદિવાસીઓની વસ્તી છે એ 2011માં જે છેલ્લી વસ્તી ગણતરી થઈ ત્યારે 90 લાખ હતા. આજે 1 કરોડથી વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે. અને 2006થી 6 સુધીમાં જે 3 પેઢી જમીન ખેડતા હોય જંગલની અંદર, એમને એ જમીન ખેડવાનો અધિકાર આપવાનો કાયદાકીય અધિકાર આપેલો છે, છતાં પણ આજ સુધી એનો કોઈ જ અમલ નથી થયો. અને એટલા માટે આ રાજકીય પક્ષો અને નેતાઓ આદિવાસીઓના મત લૂંટવા માટે આવે છે. જમીન આદિવાસીઓને ભારતીય જનતા પાર્ટીએ નથી આપી. ગુજરાતની કુલ જમીન જે છે 1 કરોડ હેક્ટર, એમાંથી માંડ 10% જમીન અત્યારે ખેડૂતો આદિવાસીઓ પાસે છે, માત્ર 10%. આખી જે જમીન અને વિવાદો જે ઊભા થયા છે ગુજરાતમાં, લગભગ અત્યારે કુલ મળીને 27 આંદોલનો એવા છે કે જે જમીન માટેના આંદોલન ચાલે. એમાંનું આ એક જમીનો માટેનું આંદોલન છે. 12 લાખ લોકો, નાના જે જૂથો છે એને તો અસર થાય છે, ઉપરાંત આ જે અસર થઈ રહી છે એ ઓછામાં ઓછા 25 લાખ લોકોને સીધી અસર થાય છે આદિવાસી વિસ્તારોના. સરકાર દાવો કરે છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર, કે અમે આદિવાસીઓને હક્કો આપી દીધા છે, પરંતુ હક્કો નથી મળ્યા, હજુ સુધી નથી મળ્યા. માત્ર આદિવાસીઓને એક પત્ર આપવામાં આવે છે. એ પત્રને સત્તાવાર રીતે કોઈ રીતે ટકી શકે એમ નથી, કાયદાકીય દસ્તાવેજ તરીકે ટકી શકે એમ નથી. આદિજાતિ બાળકોના શિક્ષણ માટેનો જે દાવો કરવામાં આવે છે, અને એ દાવા માટે આદિવાસીઓ માટે જે કોંગ્રેસ દ્વારા કેમ્પેન કરવામાં છે, કોંગ્રેસે પણ કેટલીક જાહેરાતો બનાવી છે અને લોકોને કઈ રીતે એના માટેના અભિભૂત કરવામાં આવી રહ્યા છે એ પણ આપણે કોંગ્રેસની એક જાહેરાત પણ જોઈએ કે જે લોકોને કઈ રીતે છેતરે છે એ પણ એનામાં જોઈ શકાય છે. आदिवासियों के लिए आदिवासी बिल हम लाए और आपकी जो जमीन है आपको वापस दी. पूरे देश में आदिवासियों को उनका हक दिया और उनकी जमीन वापस दी.
आदिवासियों की जमीन की रक्षा होगी। देखिए, हम आपकी जमीन की लड़ाई लड़े, नियामगिरी में लड़ाई लड़े, भट्टा परसौल में लड़ाई लड़े और हम जमीन अधिकरण बिल लाए। कांग्रेस पार्टी की यहाँ सरकार आएगी, जल की, जंगल की, जमीन की रक्षा होगी। हिंदुस्तान में पहली बार टाटा कंपनी से जमीन वापस लेकर, जो पहले आदिवासियों की जमीन थी, वापस लेकर आदिवासियों को वापस लौटा। जहां भी बीजेपी की सरकार है, उद्योगपतियों को जमीन मिल जाती है, आपका जल, आपका जंगल, आपकी जमीन उनके हवाले कर दी जाती है, मगर आपको धान के लिए सही दाम नहीं मिलता है। डरो मत, आपके साथ कांग्रेस पार्टी खड़ी है। मिलकर हिंदुस्तान के लिए हमें लड़ना है। और जो आज डर है, डर का माहौल है, कांग्रेस पार्टी हम सब मिलके मिटा डालेंगे। આ એ જ કોંગ્રેસ છે કે આ જાહેરાતોમાં અનેક દાવાઓ કરે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર અત્યારે 28 વર્ષથી સળંગ 28 વર્ષથી છે અને કુલ મિલીજુલી સરકાર છે ભારતીય જનતા પાર્ટી, ચીમનભાઈ પટેલની સરકારને બાબુભાઈ જસભાઈ પટેલ સાથેની સરકાર મળીને ગણીએ તો 32-33 વર્ષ એના થાય છે. તો આગળના વર્ષ માટે કોંગ્રેસે કર્યું શું? 5 લાખ આદિવાસી જમીન માલિકોને જે સિંચાઈની સુવિધા આપવી જોઈતી હતી કોંગ્રેસ દ્વારા આપી? બિલકુલ નહીં. માત્ર ને માત્ર 1.50 લાખ સિંચાઈની સુવિધા હેક્ટરમાં આજે સિંચાઈની સુવિધા આજે છે. તો કોંગ્રેસે શું કર્યું? એ સૌથી મોટો સવાલ આજે રાહુલ ગાંધી સામે પૂછી રહ્યા છે આદિવાસી લોકો, કે તમે આવીને ભાષણ આપો છો, જાહેરાતો આ રીતની આપી રહ્યા છો, પરંતુ એમના કલ્યાણ માટે શું કર્યું? મોટા બંધો બનાવ્યા છે, પરંતુ બંધની નીચે જ એક અંધારું જોવા મળી રહ્યું છે. આદિવાસીઓને પીવાનું પાણી નથી મળતું. આવી જ વાત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પણ કરી રહ્યા છે. આદિવાસીઓને કઈ રીતે છેતરે છે એ પણ એમના જ શબ્દોમાં આપણે સાંભળીએ કે આદિવાસીઓને સાથે કઈ રીતે ઠગાઈ કરવામાં આવી રહી છે. ગુજરાતનું જે રીતે ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, જે રીતે વડોદરાની પાસે આ હાલોલ, કાલોલ, છાણી આખા પટ્ટામાં મૂડીરોકાણો આવી રહ્યા છે, આ મારા આદિવાસી જવાનીઓને હું ITI માં એવી ટ્રેનિંગ આપું, એમને તરત જ ગામના પાંદરે રોજગાર મળી. આ શિક્ષણની વાત કરી રહ્યા છે નરેન્દ્ર મોદી, પરંતુ જમીનોનું શું? એક શબ્દ નથી બોલવા તૈયાર થતા. આ જાહેરાતો છેલ્લા કેટલાય દિવસથી ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોને છેતરવા માટે, આદિવાસીઓને ગેરમાર્ગે દોરવા માટે આપી રહી છે, પરંતુ જમીનોના હક્કોનું શું એના માટે એક શબ્દ બોલવા તૈયાર નથી. 73AA જે સત્તા આપેલી છે કે એ આદિવાસી વિસ્તારોમાં બીજા કોઈ જ જમીનો ખરીદી નહીં શકે, પરંતુ એવા બહારના હજારો લોકોએ આ જમીનો ખરીદી છે. એનું શું કર્યું સરકારે? તપાસ કરી. તાપી જિલ્લામાં આવા 50 કેસ એક કલેક્ટરે શોધી કાઢીને 15 કરોડ રૂપિયાનો દંડ ફટકારેલો છે. આજ સુધી એ દંડ વસૂલ નથી કરવામાં આવ્યો. આજ નરેન્દ્ર મોદીની સરકાર વખતે આ બધા જ થયા હતા, પરંતુ શું થયું? માત્ર વાતો કરવી છે આદિવાસીના શિક્ષણની, પરંતુ જ્યારે એના હક્કો આપવાની વાત આવે છે નરેન્દ્ર મોદી દ્વારા, બિલકુલ આપવામાં નથી આવતા. ગામોના અનેક રેકોર્ડ સાથે ચેડા કરવામાં આવેલા છે અને જે આદિવાસીઓ નથી એ આદિવાસી વિસ્તારોમાં જમીનોના માલિક બની ગયા છે. તાપી જિલ્લામાં લોસ એન્જલસનું એક કુટુંબે જમીન પચાવી પાડી છે. 50 વર્ષથી કબજો હોવાનો, આદિવાસી પાસે કબજો હતો, છતાં પણ એના પર એનો દાવો, જમીનના રેકર્ડ ઉપર એનું નામ ચડી ગયું છે. 99 વર્ષના ભાડાપટ્ટેથી અનેક જમીનો લઈ લેવામાં આવી છે. 73AA જે જમીન છે AA એમાં 15 કરોડનો આમાં દંડ પણ થયો હતો તાપી જિલ્લામાં 50 જેટલા કેસોમાં, પરંતુ આજ સુધી કંઈ જ નથી થયું. અનેક વિસ્તારોમાં એવા છે કે જ્યાં હાઈવે ઉપર મોલ બની ગયા છે, આદિવાસી વિસ્તારોમાં દુકાનો બનાવી છે, કોમર્શિયલ સેન્ટરો બનાવી દેવામાં આવ્યા છે. એ તો ઠીક, પણ સ્વામિનારાયણ મંદિર પણ એક બનાવી દેવામાં આવ્યું છે. ત્યાં પણ આ કાયદાઓનો તો ભંગ છે જ. લેન્ડ રિફોર્મ જે થવું જોઈએ ન થયું, એના કારણે આ આખી લૂંટ ચાલી રહી છે આદિવાસી વિસ્તારોમાં. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે જે 40 બેઠકો આદિવાસીઓના પ્રભાવ હેઠળ છે અને દરેક પક્ષ એ લેવા માગે છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, ભારતીય જનતા પાર્ટીની સરકારોએ
અત્યાચારો પણ એટલા જ મોટા પ્રમાણમાં કર્યા છે. ભાજપ સરકારનો જીપીએસનો ગેરઉપયોગ અત્યારે થઈ રહ્યો છે. સેટેલાઇટ દ્વારા ડેટા માપીને જમીનોની માપણી કરીને આદિવાસી વિસ્તારોમાં 1.50 લાખ ખેડૂતોને ખેતીની મંજૂરીનો દાવાઓ માટે આ માપણી થઈ રહી છે. સનદ ન અપાય અને જમીનો ઓછી અપાઈ છે. જે જમીનો આપવામાં આવી છે એમાં પણ ઓછી આપવામાં આવી છે. ગુજરાતની વડી અદાલતની અવગણના કરીને ભારતીય જનતા પાર્ટી અત્યાચાર કરી રહી છે. ગ્રામસભા આખરી હોવા છતાં પણ એ ગ્રામસભાઓની અવગણના કરીને જમીનો બેફામ રીતે આપી દેવામાં આવી છે. લેન્ડ રિફોર્મ જે થયા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એ પહેલાં એમાં દલિતોને સૌથી મોટો ફાયદો પણ આપવામાં આવ્યો હતો. લેન્ડ રિફોર્મમાં મોટામાં મોટી જમીનો પણ ત્યારે આપવામાં આવી હતી કોંગ્રેસ સરકાર વખતે. પરંતુ છેલ્લા 20 વર્ષથી જ્યારથી નરેન્દ્ર મોદીની સરકારનું શાસન આવ્યું છે ત્યારથી દલિતોને જમીન આપવાનું પણ મોટા ભાગે બંધ થઈ ગયું છે. આમ ભારતીય જનતા પાર્ટીની નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના સરકારો દલિતો અને આદિવાસીઓ માટે જમીનોની જ્યાં વાત આવે છે બિલકુલ આપવામાં નથી આવી. પરંતુ જ્યારે ઉદ્યોગોને જમીન આપવામાં આવે છે, આપવાની વાત આવે છે ત્યારે એને જમીન કોઈ આંખો બંધ કરીને સહી કરીને આપી દેવામાં આવે છે. કેમ? શાના માટે? મૂડીવાદી રાજનીતિ જે શરૂ થઈ છે ગુજરાતમાં એનું આ મૂળ કારણ છે. ગરીબી, ભૂખમરો એ દૂર કરવાનું નેતૃત્વ આજનું રાજકીય નેતૃત્વ જરા પણ ધ્યાન નથી આપવામાં આવ્યું. અને આદિવાસી વિસ્તારોમાં જે ખરેખર ગરીબ લોકો છે, જે એક સમયે જબ્બો થેલી લઈને ફરતા હતા એવા નેતાઓને ટિકિટ આપવાના બદલે કરોડપતિઓને ટિકિટો આપવામાં આવી રહી છે. આજે જે ક્રેઝ ચાલુ થયો છે ઓવરનાઇટ નેતા બનવાનો, એ નેતા બનવાનું પણ આંદોલનો દ્વારા નેતા બનવાનું પણ એક ક્રેઝ પણ આદિવાસી વિસ્તારોમાં પણ જોવા મળે છે. આંદોલનને સેલિબ્રિટીકરણ પણ કરી દેવામાં આવ્યું છે. એ આપણે જોઈએ હમણાં 4-5 જે નેતાઓ, યુવાન નેતાઓ ઉભરી આવ્યા છે એમાંના એક પણ છે. પાર તાપી લિંક યોજનામાં જે 10,500 હેક્ટર જમીન જવાની છે, પાઇપલાઇન અત્યારે નાખવામાં આવી રહી છે, એને અટકાવી દેવા માટેનું જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો એ સ્વપ્ન બતાવ્યું છે. પરંતુ કોંગ્રેસની સરકાર બનશે ત્યારે ને, હજુ તો કોઈ જ શક્યતા દેખાતી નથી આવનારા 10 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર બને એવું. તો કયા આધાર ઉપર રાહુલ ગાંધી આ બધા વચનો આપી રહ્યા છે? વન અધિકાર પત્રો જે આપવામાં આવ્યા છે એનો ખરેખર તો એક મોટો અવાજ ઊભો કરવાની જરૂર છે કે જે નકલી પત્રો, હક દાવાઓ માટેના પત્રો આપવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા. એ કોઈ સનદ નથી. જમીનનો દાવો એનાથી થઈ શકતો નથી. ખરેખર તો જંગલ વિભાગ દ્વારા કમ્પાર્ટમેન્ટ નંબર આપવામાં આવે છે. કેટલાને આપવામાં આવ્યા? મોજણીને માપણી થઈ છે તેમાં પણ જમીનો ઓછી આપવામાં આવી છે. દાવા પાવતી આપવામાં આવે છે એવી પાવતીઓ આપવી જોઈએ, પરંતુ એ પણ આપવામાં નથી આવી. બીજા કોઈ પણ રાજ્યોમાં વન અધિકાર પત્ર આપવામાં નથી આવ્યો, તો ગુજરાતમાં શા માટે આપવામાં આવી રહ્યા છે? એ તદ્દન નકલી પત્રો છે. એનાથી કોઈ જ અધિકારો મળતા નથી આદિવાસીઓને. એક ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી છેતરપિંડી અહીં જોવા મળી રહી છે. કાયદાની વિરુદ્ધ ગીર ફાઉન્ડેશન દ્વારા પણ આનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને એટલા માટે જ એની સામેના આંદોલનો મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. ખરેખર તો જે 3 પેઢીથી જમીનોની ખેડે છે, પૂર્વોત્તર રાજ્યો જે 8 રાજ્યો છે ત્યાં જમીનોના હક્કો આપી દેવામાં આવે છે, ત્યાં જંગલોની અંદર ખેતી કરવામાં આવી રહી છે, તો અહીંયા કેમ નહીં? એ સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો છે. અને એટલા માટે રાજકીય પક્ષો જે આદિવાસી વિસ્તારોમાં આવીને મતો ખેંચવા માટે, મતો લેવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ આદિવાસીઓ માટે ખરેખર કલ્યાણકારી યોજનાઓ લાવવી જોઈએ જે આજ સુધીની સરકારો લાવી શકી નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં તો બિલકુલ નથી આવ્યું. કોંગ્રેસે જેવું જોઈએ એવું કામ પણ નથી કર્યું. અને બીજા જે રાજકીય પક્ષો છે માત્ર પોતાને ચૂંટવા માટે અને મત મેળવવા માટે જ આદિવાસીઓનો ઉપયોગ કરતા આવ્યા છે. અને 2022ની ચૂંટણીમાં પણ એ જ પ્રકારના ઉપયોગ એનો થઈ રહ્યો છે. નમસ્તે.